Yes, guys. Hello, guys. Welcome back to my new vlog. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો કારણ કે મારો વ્લોગ જોઈ રહ્યા છો. એન્ડ હા, અત્યારે વાગી ગયા છે 8, રાતના 8. હા, તમે ક્યારેક જ મારા વ્લોગમાં રાત જોતા હશો, બાકી તો ડે ને अर्ली मॉर्निंग तो रेली हईसे. बात तो सही है. रेली यस गाइस. હું નૂનમાં તો ઉઠું છું. યસ ગાઈસ. સો આજે ફાઇનલી આજે આવી ગયો છે. યસ ફાઇનલી ગાઈસ, ફાઇનલી. કેટલા ટાઈમની રાહ જોવડાવતો હતો, બટ ફાઇનલી આજે આવી ગયો છે. અમે બધા સાજનજી ઘર આય. યસ ગાઈસ, તો આજે બહુ જ બધા ખુશ છે, બહુ એટલે બહુ. અને એના આવવાની ખુશીમાં આજે બની રહ્યા છે ઘરે ઢોસા. વાહ, જો અમારો અન્ના હતા ને થોડોક અન્ના ટાઈપ જ લાગે છે. સો યસ ગાઈસ, દીદી આજે એના આવવાની ખુશીમાં ઢોસા બનાવ્યા છે. બેસી ગયા છે. સો માતાજીને આપણે પૂછીએ કે એ આવ્યો તો માતાજીને કેવું લાગ્યું. ફાઇનલી એ આવી ગયો છે, તો તને કેવું લાગ્યું? મજા આવી. તો મોઢું તો સારું રાખ. મજા આવી. કોકે બે ગુસ્સા મારીને બે આઈડી હોય એવું મોઢું હોય. મજા આવી. ગઈમું? હા, ગઈ. ખુશી થઈ. યસ ગાઈઝ, તો તમે બધા વિચારતા હશો એ હું કોની વાત કરું છું કે આવી ગયો. બધા એટલા ખુશ છે. હું તો બહુ જ ખુશ હતી. સિરિયસલી ગાઈઝ, હું તો બહુ જ ખુશ. બોલ મારી માં. હું તો એ છેલ્લે જ નાખી શકે ભારના ફોડ. ગાઈઝ, બધીની ઘરમાં હે ને મમ્મી એના ધીમું રાખતો. હા, તો બધીની ઘરમાં છે આ મમ્મી હોય જ કે એના પેટમાં કઈ વાત રહેતી જ ન હોય. કાં તો એ ડાયરેક્ટ પપ્પાની પાસે જાહે કેવા વાત કાઢશે, કાં તો ગમે ત્યારે કાઢી નાખશે વાત. હા, શેર વધુ આંખ થાય મમ્મીના વાતું. મમ્મી ગ્રામ. યસ, થેન્ક યુ. અત્યારે હું દીદીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માંગુ છું. જય શ્રી કૃષ્ણ. તારો નહીં, દીદીનો. તો કઈ એક વાત એવી હતી કે મેં એના દીદીને બહુ ટ્રાય કરી. આ ખાટલો છે ગાઈઝ, આપણો દેશીનું ઓલું છે, તો તમે એને ઇગ્નોર ન કરતા. હું પણ ભલે રહ્યો, મેં કીધું રહેવા દો, કારણ કે આપણી પહેચાન છે ગાઈઝ આ દેશી ખાટલો. क्या बात है सर, क्या बात है सर, क्या બાત, ये बात है. યસ, થોડીક ન મજા આવી દીદી, એટલે જ ન મજા આવી ગઈ. મમ્મી ક્યાં ખવાઈ ગયેલા છે. દીદીને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું, કારણ કે હિના દીદીને ઘણા કન્વિન્સ કર્યા એક વાત માટે, ન માયના એ વાત ફૂલફિલ કરવા માટે. તો ગાઈઝ, તમે એને વ્લોગમાં કહો કે કાં સ્વાતિની વાત નો માયના, પ્લીઝ કમેન્ટ કરો. ને હિના દીદીને કહો કાં નો માયના, એ બદલે જો દીદી માની ગયા. અને અત્યારે બની ગયા છે ઢોસા. અને કોણ આવ્યું એ તમને વ્લોગમાં કહું તો હું એટલી ખુશ કેમ છું આજે. તો ચાલો, ઢોસા ગરમા ગરમ ઉતરી ગયા છે. ઘણા ટાઈમ પછી ઢોસા બનાવ્યા ગાઈસ. ઢોસા પાછળ લીધું કહ્યું ને ક્યાં ઢોસા. अरे कहना क्या चाहते हो? સો ગાઈસ, કિચન થોડુંક મેસી છે. રોનાલ્ડો વાંધો નહીં. જવાબ દે. યસ ગાઈસ, તો બની ગયા છે ઢોસા. ચાલો, તમે પણ ખાવા જલ્દી મસ્તીનો સંભાર બી બનાવ્યો છે મમ્મીએ. હું દેખાતી જ નથી ગાઈસ. ડાર્ક ચોખા. ઉજલા સિતારા તેરે નામ કિયા. गजब बेइज्जती है. चन्ना मेरे या चन्ना मेरे या चन्ना मेरे या मेरे. હું ચક્કર ખાઈને પડી ગઈ.
સમજીમાં હોય છે કે ગાઈસ કે હું ચોકર ખાઈને પડી ગઈ તું તો બોલતી જ નહીં, બોલાવતી જ નથી તને. જો ગાઈસ તમને મમ્મીનો સંભાર મેં હા ઢોસા માટે જે સ્પેશિયલ સંભાર આવે છે એ મમ્મી દર વખતે બનાવે છે ને બહુ જ સરસ બનાવે છે, તીખું તીખું સ્પાઇસી યમ્મી. સો હા ગાઈસ એ સંભારની રેસીપી જોતી હોય તો મેં એની ઉપર બ્લોગ બનાવેલો જ છે, તમે એ મારા ચેનલમાં જઈને જોઈ શકો છો કે સંભારની રેસીપી કઈ રીતે બને. મસ્ત સાઉથ इंडियन ढोसा इडली सांभर चटनी मेरे पापा भी आ गए. हिंदी पप्पा ने वीडियो દેખાડવાનો છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તો ગાઈસ જે લોકોએ મારો ઝાંસીની રાણી વાળો વિડીયો ન જોયો હોય એ જોઈ આવે. શેમાં જોવે? રાજકોટ મિરર. તું તો બોલાવડમાં હું ક્યાં બોલાયું? હું તો ઢોસા ખાવા. ડાર્ક સર્કલ તો જુઓ એક લીલો એક કેસરી તમે. કોઈને રેમેડીઝ ખબર હોય તો નો કહેતા મને. હું નીચે મેં લેંઘો વ્હાઈટ પહેર્યો કેસરી સફેદ વચ્ચે રહી જાવ તમે, વાંધો નહીં. હું વચ્ચે વાળું છું Flag. દૂધિયા અને સફેદ I am green. It means to give a હું તો કેસરી. આહા સૂર્યનો રંગ ને. સૂર્ય. શાંતિ સમૃદ્ધિ. કોણ શાંતિની વાત કરે છે ગાઈસ? સૂર્ય કોણ શાંતિ. શાંતિની વાત કરી? કોણ શાંતિની વાત કરે છે? શાંતિ, સમૃદ્ધિ અને શૌર્ય. આ બધીના સીન હું મૂકીશ પછી મને કોઈ નો કહેતા મારો તો જો કેવો સીન આવ્યો ડિલીટ કર. હું નહીં કરું. शाबाश बेटा बहुत बढ़िया ઇનફ ઇઝ ઇનફ. એ મારા હાથે કાઢા દેખાતું કે કોણ છે? ભીમ ભરાટી ના દીદી. मैं नहीं मानता गजब बेइज्जती है. જયેશ ગાઈસ ચાલો પેલા ઢોસા ખાઈ લઈએ અને પછી બોલ્યું મળું તમને. ચાલો ઢોસા ખાવા. ઢોસા ઇડલી સાંભર ચટણી. The next day. ગાઈસ જ્યારે હોય ત્યારે છે ને હું તમને વ્લોગમાં ખાતું જ દેખાડીશ. બહુ ભૂખર છું તો યસ મમ્મી અત્યારે મસ્તીના છે ને ખાઈ ગઈ બધા. મસ્ત ચણા બાફેલા હતા એમાં મસ્ત મીઠું ધાણા જીરું અને ચટણી નાખીને દીધું ને મસ્ત ઉપરથી લીંબુ. વાહ જન્નત. મારી મમ્મીના ફેવરિટ સો એ મને અત્યારે બનાવીને દે છે. યસ સો એ દિવસે પછી રાતે ઢોસા ખાઈને સૂઈ ગયા હતા. પછી મેં કાંઈ શૂટ નથી કર્યું. પછી તો મેં તમને કીધું નહોતું કોણ આવ્યો, તો હું તમને ક્લિપ એડ કરું છું, જોઈ લ્યો કોણ આવ્યું હતું. મેં ક્લિપ શૂટ કરી છે, જોઈ આવો પછી પાછા આવો. સિરિયસલી ગાઈઝ હું તો બહુ જ ખુશ છું. એટલો બધો ન થાય. આવ્યો ખરી. પાંડા ફોડ મારી માં. હું તો એ છેલ્લે જ નાખીશ આ ક્લિપ. પાંડા ફોડ કાંઈ. યસ ગાઈઝ વરસાદ ફાઇનલી આવી ગયો. કેટલો બફારો, કેટલો તડકો. बात तो सही है दौड़ना तो पड़ता है એટલો તડકો તો કે અમને એસી નખાવા ઉપર મજબૂર કરી દીધા હતા. એટલો તડકો તો ને ફાઇનલી વરસાદ આવી ગયો. ફાઇનલી હું વરસાદની વાત કરતી હતી કે અમે બધા બહુ જ ખુશ હતા. સ્પેશિયલી હું કે થોડીક ઠંડક પસરી ગઈ એમ. તો તમારા ગામમાં વરસાદ હજી આવ્યો જ કે નથી આવ્યો? વરસાદના શીઘ્ર अरे कहना क्या चाहते हो વરસાદના શ્રી ગણેશ થયા છે કે નહીં કમેન્ટમાં જરૂર કહેજો. અને આને પહેલાં હું બહાર ગઈ હતી તો મેં જે કેમ આવું થાય છે જે હનુમાનજીનું મંદિર છે એનો મેં ફોટો પાડ્યો હતો પણ વિડીયો ઉતારતા હું ભૂલી ગઈ છું. સો મેં એમનો ફોટો પણ આગળ હું નાખી દઈશ જેથી તમે લોકો પણ દર્શન કરી લ્યો. અને બીજું તો
બસ આજના વ્લોગમાં આ જ હતું. આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હા, અને બસ કમેન્ટમાં કહેતા રહ્યો કેવા વ્લોગ્સ આવે છે, કે મજા આવે છે કે નહીં. પ્લીઝ કમેન્ટ કરવું જેથી મને પણ ખબર પડી શકે કે તમને લોકોને વ્લોગ્સ જોવા ગમે છે કે નહીં, કે શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે કે બરોબર છે. પ્લીઝ કમેન્ટમાં કહો. યસ, બસ આ જ હતું. તો બસ મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, ટેક કેર એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા વ્લોગમાં. બાય. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं.